નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। આની અંદર મિત્રો તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના તમારે પ્રશ્નો આવશે, વિકલ્પો કેવા આવશે તથા કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે। તો એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો જેથી અમને ફાયદો થાય અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો જો પહેલાં તમારે 10 ગુણના વિકલ્પો આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે 4 પંચમાંશને ટકામાં ફેરવતા શું મળે। આમાં તમે રીત પણ શીખજો મિત્રો। 4 પંચમાંશને ટકામાં ફેરવે તો 100 વડે ગુણવાના, 5 ને 100 વડે ભાગીશું એટલે 20 આવશે ને 20 ચોક થશે 80, તો ઓપ્શન બી જવાબ આવે 80%। બીજું છે જ્યારે વેચાણ કિંમત રહે એ મૂળ કિંમત કરતાં ઓછી હોય તો શું થાય, તો આમાં મિત્રો જવાબ આવે ખોટ એટલે કે ઓપ્શન બી। ત્રીજું છે -3/4 વિરોધી સંખ્યા કઈ છે, તો એની એ સંખ્યા લેવાની પણ પ્લસ લઈ રહેવાની, તો 3/4 જવાબ આવશે એટલે ઓપ્શન સી થશે। ચોથું છે વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે, તો વર્તુળનો પરિઘ થાય મિત્રો 2πr, આવું ઓપ્શન છે બી એટલે એનો જવાબ આવે બી। પાંચમું છે પદાવલી 5x - 3 અચળ પદ કયું છે, તો જે -3 રહ્યા એ અચળ પદ છે એટલા માટે ઓપ્શન સી જવાબ આવે। છઠ્ઠું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ઊંચાઈ, તો પાયો ગુણ્યા ઊંચાઈ આવે, તો ઓપ્શન એ જવાબ થશે। પછી સાતમો છે કે -2/3 ગુણ્યા 3/2 કિંમત શું થાય, તો એમાં 2 કટ થશે, 3 કટ થશે, પણ પેલું માઇનસ હતું એના લીધે જવાબ આવશે -1, +1 આવશે નહીં, એટલે -1 વાળો જવાબ છે ઓપ્શન સી। પછી આઠમું, જો એ બરાબર 2 હોય તો એનો વર્ગ વત્તા 2ની કિંમત શોધવાની, તો આપણે એની જગ્યાએ 2 મૂકવાના, તો 2નો વર્ગ કરો પહેલાં કેટલો થાય 4 અને એની અંદર 2 ઉમેરો એટલે કે 6 જવાબ આવે, એટલે આવું ઓપ્શન બી આવશે। પછી નવમું છે 1 હેક્ટર બરાબર કેટલા ચોરસ મીટર, તો એમાં જવાબ આવશે મિત્રો 10,000 એટલે કે ઓપ્શન સી। પછી 10મું છે એક પદી પદાવલી કઈ છે, જેની અંદર મિત્રો એક જ પદ હોય એને એક પદી કહેવાય, એટલા માટે જવાબ આવશે મિત્રો એક પદ જો છે, ઓકે, તો સી જવાબ આવશે x² - 1। તમને એમ કે સાહેબ કેમ એટલો આવે, પણ જો મિત્રો બીજા બધામાં x અને y એ બે પદ બે છે, સોરી એક પદી કીધું એક ચલ નહીં કીધું, તો બી આવશે 5xy, ઓકે, જો એક ચલ કીધું હોત તો સી આવત, તો આમાં 10મામાં સાચો જવાબ બી આવશે। પછી નીચેના દાખલા ગણો, જેમાં તમારે જો દાખલાનો સ્ક્રીનશોટ લઈ રહ્યો તમે 1 થી 5 જે પ્રશ્ન દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ રહ્યો, જેમાં તમારે અતિસંક્ષિપ્ત સ્વરૂપ આવશે, કિંમત શોધવાના, અપૂર્ણાંકની સરવાળે બાદબાકી ભાગાકાર ગુણાકાર આવું પૂછાશે। પછી નફાખોટની પણ ટકાવારી પૂછાશે, સાદું વ્યાજનો પણ દાખલો આવશે અને વર્તુળના ક્ષેત્રફળવાળા પણ દાખલા આવશે। પછી વિભાગ સીમાં તમે જુઓ, જેમાં તમારે ટૂંક જવાબી પ્રશ્નો આવશે, કોઈ પણ 4 લખવાના, દરેક પ્રશ્ન 3 ગુણનો આવશે અને એમાં જુઓ લંબચોરસ ભાગ આપેલ છે, લંબાઈ પહોળાઈ આપેલ છે અને ક્ષેત્રફળવાળો પ્રશ્ન છે। બીજું છે સાદુરૂપ આપવાનું છે, તો એમાં તમારે કંઈ કરવાનું નથી, સરળ સાદુરૂપ આપી અને આની અંદર એ અને બીની કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું। ત્રીજો પ્રશ્ન છે એમાં તમારે વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખવાની છે। ચોથો પ્રશ્ન છે એનો સ્ક્રીનશોટ લેજો, કારણ કે સાયકલ 1200માં ખરીદી અને 15% ખોટ સાથે વેચી તો વેચાણ કિંમત શોધવાનો દાખલો આવ્યો। અને પાંચમો છે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હોય પાયો આપેલો હોય તો વેધની લંબાઈ શોધવાની। વિભાગ ડી ખાસ મહત્વનો કહેવાય, જેમાં તમારે 2 પ્રશ્ન આવશે, એ પણ મોટા 4 ગુણમાં આવશે। તો કઈ રીતના પૂછ્યા ને એ તમે જોઈ લો પહેલાં। તો તમને જુઓ પહેલા દાખલામાં એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ કીધા સમાન અને ચોરસની બાજુ 40 સેમી આપેલું હોય, તો એના ઉપરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ થાય 1600, તો એટલું લંબચોરસનું પણ થશે 1600। હવે લંબચોરસની લંબાઈ આપેલ છે, તો પહોળાઈ કેટલી થાય, તો એ 1600ને આપણે લંબાઈ 64 વડે ભાગીશું તો પહોળાઈ મળી જશે। જે પહોળાઈ મળે એના આધારે આપણે એ લંબચોરસની પરિમિતિ પણ શોધવાની છે, તો આ પ્રકારના દાખલા તમારે આવશે। પછી બીજું છે જેમાં સંખ્યા રેખા દોરી અને એના ઉપર આ સંખ્યાઓ જે આપેલી છે એનું નિરૂપણ કરવાનું છે, એટલે દર્શાવવાની છે। અને ત્રીજો પ્રશ્ન એમાં તમને 7,000 રૂપિયા આપેલા છે, 3.5% આપેલા છે અને 2 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું। તો પહેલાં આપણે સાદું વ્યાજ એટલે કે મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા મુદ્દત ભાગ્યા 100 કરજો અને એ જે આવે કે નહીં એ આપણે 7,000 અંદરની ઉમેરશું, એની અંદર એડ કરીશું તો વ્યાજ અને મુદ્દલ બે ભેગું થઈને વ્યાજ મુદ્દલ મળશે, ઓકે। તો મિત્રો આ પ્રકારની તમારે ત્રિમાસિક કસોટી પૂછાઈ શકે છે, તો આ પ્રકારના પ્રશ્નો આવશે, એટલે આ પ્રકારના તમે એક્સ્ટ્રા પ્રશ્નો પણ તૈયાર કરી રાખજો, ઓકે। તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ, થેન્ક યુ સો મચ।